નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. લાસ્ટ સમય આપણે એક્સરસાઇઝ 10.3 થી 4 સુધી પૂરી કરી, બરોબર? એ ક્રોસ પ્રોડક્ટની એક્સરસાઇઝ પૂરી કરી હતી. આજે આપણે જોવાનું છે કે ત્રણ વેક્ટરનો ગુણાકાર. બરાબર? શું જોવાનું? ત્રણ વેક્ટરનો ગુણાકાર. ત્રણ સદિશનો ગુણાકાર. હવે એ પણ મેં તમને વારંવાર કીધું છે કે જ્યારે અદિશ અને સદિશ વચ્ચે ગુણાકાર હોય ત્યારે કોઈ નિશાની હોય નહીં. માન લો કે m * a બાર, તો કે આ અદિશ છે, ના કોણ છે? સદિશ. તો આપણે સમજી લો ગુણાકાર વચ્ચે કોઈ નિશાની નથી. અદિશ અને અદિશ વચ્ચેનો ગુણાકાર જ્યારે પણ લખ્યો હોય, આવું ક્યારે ન લખી શકાય 5 * x બાર, આવું ન લખી શકાય. આ રોંગ છે. અને આમાં લખાય 5x બાર. હા, પણ જ્યારે ડોટ કે ક્રોસ હોય ત્યારે આજુબાજુ શું હોવા જોઈએ? સદિશ જ હોવા જોઈએ. બરાબર? કે એ લખાઈ દો. બરાબર? કે જ્યારે સદિશ અને અદિશનો ગુણાકાર હોય, કે અદિશ સાથે સદિશનો ગુણાકાર હોય, તો તેમની વચ્ચે કોઈ ચિહ્ન ન આવે. દાંત લખાય a * x બાર. અહીંયા a કેવો છે? આ કેવો છે? અદિશ છે. આ કેવો છે? સદિશ છે. એટલે અદિશ નો સદિશ ગુણાકાર છે એટલે બેની વચ્ચે કોઈ ચિહ્ન નથી. જો અદિશ નો સદિશ સાથે ગુણાકાર છે એટલે ચિહ્ન નથી. અદિશ નો પણ જ્યારે ડોટ કે ક્રોસ પ્રોડક્ટ હોય ત્યારે આજુબાજુ સદિશ હોવા જોઈએ. બરાબર? ખાસ જ્યારે ડોટ અથવા ક્રોસ હોય, બરાબર, ત્યારે આજુબાજુ શું હોવા જોઈએ? સદિશ હોવા જોઈએ. શું હોવા જોઈએ? એની આજુબાજુ સદિશ હોવા જોઈએ. એટલે કે મારે એ શીખવાડવું છે કઈ કઈ વસ્તુ વ્યાખ્યાયિત થાય છે કે નહીં. માની લો કે તમને કે આવું આપી દીધું, આવું કંઈક આપી દીધું, તમને એમ કે a બાર ડોટ b બાર ડોટ c બાર, આ વ્યાખ્યાયિત થાય કે નહીં? પેલા નક્કી કરો. a બાર ડોટ b બાર ડોટ c બાર, આ વ્યાખ્યાયિત થાય કે નહીં? તો ભાઈ ડોટ પ્રોડક્ટ છે, તો આ કોણ છે? અદિશ છે. આ કોણ છે? આ કોણ છે? સદિશ છે. ને મેં શું લખાયું? ડોટ ની આજુબાજુ શું હોવા જોઈએ? સદિશ. તો આ વ્યાખ્યાયિત થાય કે નહીં? ન થાય. આ અર્થવિહીન છે. કેવું છે? અર્થવિહીન છે. કારણ શું? અદિશ અને સદિશ એની વચ્ચે ડોટ લખાય નહીં. પણ લખાય કઈ રીતે? પણ આ રીતે લખાય. પણ આ રીતે લખાય. શું? સદિશ a બાર ડોટ સદિશ b બાર, નહીં કોઈ ચિહ્ન ન આવે, c બાર લખાય. આવું પૂછે તો ના પડ દેવાની પ્રેમથી, ભાઈ સોરી, આગળ વધો, નહીં થાય. બરાબર? પછી બીજું એક લઈએ. આ તો લઈએ કે a બાર ડોટ b બાર ક્રોસ c બાર, આ વ્યાખ્યાયિત થાય કે નહીં? ચેક કરો. આ વ્યાખ્યાયિત થાય કે નહીં? ચેક કરો. આન્સર આપતા રહો મિત્રો સાથે સાથે. તો કે આ કેવો છે?
આ કેવો છે અદિશ છે, આ કેવો છે સદિશ છે, અને ક્રોસ પ્રોડક્ટ છે તો આજુબાજુ સદિશ હોવા જોઈએ, તો એક બાજુ અદિશ છે એક બાજુ સદિશ છે, તો આ પણ કેવું છે અર્થવિહીન છે, કેવું છે આ પણ કેવું છે અર્થવિહીન છે, આનો પણ કોઈ મતલબ નીકળતો નથી. આને આ રીતે લખાય પણ આ રીતે લખાય, કઈ રીતે લખાય a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર લખાય, કે જ્યારે આવું માંગે ભાઈ આ શોધો તો પ્રેમથી ના પાડી દેવાની, આ થાય નહીં, બરાબર. હવે આગળ જો, આગળ જોઈએ, આ મુજબ આપે કે a બાર ડોટ b બાર ક્રોસ c બાર, આવું આપે a બાર ડોટ b બાર ક્રોસ c બાર, આવું આપે તો શું થાય, જો તો આ કેવો છે a બાર કોણ છે સદિશ છે, આ બે સદિશ તો ક્રોસ ગુણાકાર પણ કેવો થાય સદિશ જ થાય, તો ડોટ ની આજુબાજુ સદિશ છે તો વ્યાખ્યાયિત છે, કેવું છે આ અને પહેલા કોણ થશે ક્રોસ થશે, ક્રોસ થયા પછી ડોટ થશે, અને ડોટ છેલ્લો આન્સર કોણ આપશે ડોટ પ્રોડક્ટ આપશે, છેલ્લો આન્સર કોણ આપશે ડોટ પ્રોડક્ટ આપશે, અને ડોટ પ્રોડક્ટ નો આન્સર શું થાય અદિશ થાય, એટલે કે ત્રણ સદિશ નો ગુણાકાર અદિશ શું થાય આને પેટી ગુણન પણ કહે, શું કહે જેને શું કહેવાય જેને શું કે પેટી ગુણન પણ કહેવાય, અને શું કે પેટી ગુણન પણ કહી શકાય, બરાબર ધ્યાન રાખજો ખાસ, બરાબર. અને સંકેતમાં આ રીતે લખાય ને પેટી ગુણન છે એટલે a બાર ડોટ b બાર ક્રોસ c બાર, અને સંકેતમાં લખાય પેટીની અંદર ક્રમમાં લખો a બાર b બાર c બાર, આ રીતે લખાય સદિશ a બાર સદિશ b બાર સદિશ c બાર, આ રીતે લખાય પેટી ગુણન, ડોટ અને ક્રોસ ને શું કે પેટી ગુણન, આન્સર શું આવે અદિશ આવે, અને આ શું થાય તો એક નિશ્ચયક થાય, આ નિશ્ચયક થાય આવો થાય, પહેલી રો a1 a ની આવે, a1 ના ઘટક શું રહેશે a1 b1 c1 a2 b sorry a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3, ઉદાહરણ લો એક ઉદાહરણ થી જોઈએ, આપણે એક ઉદાહરણ થી આને જોઈએ આપણે, બરાબર ફટાફટ ઉતારી લો. ચાલો ડોટ અને ક્રોસ ભેગા થાય એટલે પેટી ગુણન થાય, પેટી ગુણનનો જવાબ કેવો હોય અદિશ હોય. માની લો કે તમને આવું આપ્યું છે કે a બાર ઇક્વલ ટુ 1 2 3 સદિશ b બાર is equal to -1 3 2 સદિશ c બાર equal to 2 0 1, આવું આપ્યું છે ને તમને એવો પ્રશ્ન પૂછી નાખે તો પ્રશ્ન એવો પૂછે તો કે a બાર ડોટ b બાર ક્રોસ c બાર છે, આ પ્રશ્ન પૂછે તો શું કરશો મિત્રો આમાં, તો પહેલો કામ તમારે b બાર ક્રોસ c બાર શોધવો પડે, એનો જે જવાબ આવે એનો એ સાથે ડોટ પ્રોડક્ટ લેવો પડે, તો b બાર ક્રોસ c બાર શોધો, શું શોધો
પહેલી રો કઈ થાય i કેરેટ j કેરેટ k કેરેટ બીજી રો કઈ થાય b ની b કેટલા છે -1 3 2 કેટલા થાય -1 3 2 ત્રીજી રો કઈ થાય c ની થાય 2 0 1 રાઈટ ડાયરેક્ટ જ લખવાનું છે i સાથે કોણ આવે 3 એકા 3 ઓછા 0 એટલે કેટલા આવશે 3 j સાથે કોણ આવે -1 આ બેનો ગુણાકાર -1 આ બે નો ગુણાકાર 4 -1 -4 -5 પણ જે કેવો લેવાય નેગેટિવ લેવાય એટલે માઈનસ માઈનસ પ્લસ 5 કે સાથે કોણ આવે આ બે નો ગુણાકાર 0 -3 2 6 તો માઈનસ ઠીક છે આ મળી ગયા હવે શું કરો a બાર ડોટ b બાર ક્રોસ c બાર a બાર કેટલા છે તો કે 1 2 3 ડોટ આ કેટલા આવ્યા ચાલો કરી લો આ બેનો ગુણાકાર 3 એકા 3 5 2 10 આ બેનો ગુણાકાર -18 બરાબર કેટલા થયા 3 ને 10 13 13 માંથી 18 જાય તો -5 એક આ રીતે બીજું ખબર છે કે ડોટ અને ક્રોસ પેટી થાય બરાબર તો આને આ રીતે પણ કરાય અથવા બીજી રીતે થાય મેથડ 2 કરે થાય a બાર ક્રોસ b બાર ડોટ c બાર આને શું લખાય પેટીમાં લખાય પેટી a બાર b બાર અને c બાર રાઈટ પહેલા કોની રો લખું a ની રો કઈ છે ઇઝ ઇક્વલ ટુ 1 2 3 પછી કોની લખું b ની -1 3 2 પછી કોની લખું c ની નિશ્ચયનું સાદું રૂપ આપી દો મિત્રો નિશ્ચય તમે શીખ્યા છો ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 આ બે નો ગુણાકાર 3 ઓછા 0 એટલે 3 પછી આ કેટલા આવશે -2 આ બે નો ગુણાકાર -1 -4 વત્તા 3 આ બે નો ગુણાકાર 0 -6 ટુકડા થયા 3 -1 -4 -5 ગુણ્યા 2 એટલે 10 -18 ઇક્વલ ટુ -5 ઠીક છે આ રીતે આપણે ઈજી પડશે બરાબર અને શું કહે પેટી ગુણ શું કહે પેટી ગુણ બરાબર પેટી ગુણના ગુણધર્મો જોઈ લઈએ આપણે પેટી ગુણના ગુણધર્મો યાદ રાખવા ખૂબ જરૂરી છે બરાબર પેટી ગુણના ગુણધર્મો પેટી ગુણના ગુણધર્મ પહેલો પેટી ગુણન કોણ છે ડોટ અને ક્રોસ પહેલો કે a બાર ડોટ b બાર ક્રોસ c બાર તો શું લખાય a બાર b બાર c બાર ये શું લખાય નિશ્ચયકમાં a1 a1 a2 a3 b1 b2 b3 આ નિશ્ચયક પરથી મોટા ભાગના ગુણધર્મો તમને યાદ રહી જશે મિત્રો બરાબર હવે જો માની લો કે પેટીની અંદર બે સદિશો સરખા છે પેટીની અંદર બે સદિશ કેવા છે સરખા છે માની લો કે આવું છે a બાર અને b બાર એટલે કે આ પ્રમાણે થયું a બાર ડોટ a બાર ક્રોસ b બાર બરાબર a બાર ડોટ a બાર ક્રોસ b બાર એટલે કે ક્રોસ માં એક સદિશ ને બાર ડોટ માં એક સદિશ સરખો છે ક્રોસ માં એક સદિશ અને બાર ડોટ માં એક સદિશ સરખો છે તો આ શું બની ગયું પેટી બની ગઈ કે નહીં પેટીમાં બે વાર સદિશ a આવ્યો અહીંયા શું લખાશે a1 a2 a3
ફરી લખાશે a1 a2 a3 ફરી લખાશે ને તો નિશ્ચયકમાં બે હાર કેવી થઈ સરખી થઈ નિશ્ચયકમાં બે હાર કેવી થઈ સરખી થઈ નિશ્ચયકમાં બે હાર સરખી તો આન્સર શું આવે 0 આવે કારણ કે પેટીમાં બે સદિશો સમાન હોય તો તેનું મૂલ્ય કેટલું થાય 0 થાય ખાસ ધ્યાન પેટીમાં મૂલ્ય કેટલું થાય ખાસ યાદ આમે ખબર પડે મિત્રો યાદ કરો ક્રોસ પ્રોડક્ટ શું છે તો કે a અને b થી જે સમતલ બને તેને લંબ છે તો a ક્રોસ b શું થાય a ને પણ લંબ થાય ને b ને પણ લંબ થાય a ક્રોસ b શું છે a ને લંબ છે અને બે લંબ સદિશનો ડોટ પ્રોડક્ટ કેટલો આવે 0 કે a ક્રોસ b એ a ને લંબ છે તો આ બંને સદિશ પરસ્પર કેવા છે લંબ છે તો લંબ સદિશોનો ડોટ પ્રોડક્ટ આપણે શીખી ગયા કેટલો આવે છે 0 આવે છે એટલે પેટીમાં બે સદિશો સરખા હોય તો તેનું મૂલ્ય કેટલું થાય 0 થાય માની લો કે કોઈ દિવસ તમને કોઈ આવું આપી દે એમ કે x બાર y બાર z બાર x એકતા ગમે તે આપ્યા છે x બાર y બાર z બાર ના મૂલ્યો કોઈ પણ આપ્યા છે અને તમને એવું પૂછી નાખે કે આવું પૂછી નાખે શું તો કે x બાર પ્લસ y બાર ડોટ બ્રેકેટમાં z બાર ક્રોસ x બાર ક્રોસ y બાર આ શું થશે પ્લસ આ પેટી ના આ બ્રેકેટ છે અહીંયા ધ્યાન રાખજો શું થઈ ગયું ડોટ આવ્યો ક્રોસ આવ્યો એટલે શું બની ગઈ પેટી બની ગઈ તો પેટી બની ગઈ તો પેટી કઈ થઈ તો કે x બાર પ્લસ y બાર પછી કોણ થયું z બાર પછી કોણ થયું x બાર પ્લસ y બાર તો આ બે સદિશો કેવા થાય સરખા થઈ ગયા આન્સર કેટલો આવશે 0 આંખો નીચે લખી નાખો આન્સર કેટલો આવશે 0 તરત લખી નાખો બરાબર ચાલો આગળ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આ ટાઈમ રહેવા દઈશ અત્યારે કે આપણા માટે ખૂબ જરૂરી છે બરાબર માની લો કે આવું કંઈક આપે કે x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર ડોટ z બાર શું આવશે સો ક્રોસમાં એક z બાર છે બાર પણ એક z બાર અને પેટી બને તો બે z સરખા થયા આન્સર કેટલો આવશે 0 આન્સર કેટલો આવશે 0 હા આ ગુણધર્મ 2 ગુણધર્મ નંબર 3 પેટીમાં બે સદિશનો ક્રમ બદલાવો ને મિત્રો તો મૂલ્ય કેવું થાય વિરોધી થાય બરાબર કેમ જો તમને એમ કે પેટી a બાર b બાર પેટીમાં વચ્ચે કે અલ્પવિરામ નહીં આવે ઇઝ ઇક્વલ ટુ માઈનસ આ બેને બદલાવી દો શું થાય a બાર c બાર b બાર કેમ એવું થાય તો જો તમે જ્યારે આ સદિશ લખશો ત્યારે આ નિશ્ચય મળશે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 તમે આ બેના ક્રમ બદલા તો આ બે હારની અદલા બદલી થઈ ગઈ નિશ્ચયકમાં બે હારની અદલા બદલી થાય તો મૂલ્ય કેવું થઈ જાય વિરોધી થઈ જાય કેવું થઈ જાય વિરોધ બરાબર અહીંયા પણ લખો કે પેટીમાં બે સદિશનો ક્રમ બદલવાથી મૂલ્ય કેવું થાય વિરોધી થાય વિરોધી થાય એટલે નેગેટિવ આવતું હોય તો પોઝિટિવ આવે ને પોઝિટિવ આવતું હોય તો નેગેટિવ ઋણ આવે એવું નહીં લખતા પોઝિટિવ આવતું તો નેગેટિવ આવે નેગેટિવ આવતું પોઝિટિવ પણ બે વાર ક્રમ બદલો ફરીથી આ બેનો ક્રમ બદલો તો ફરીથી નેગેટિવ થાય તો પાછા પોઝિટિવ થઈ જાય ત્રીજો ગુણ ચોથો ગુણધર્મ
અને ક્રમ વાઇઝ રોટેશન કરી શકો, ક્રમ વાઇઝ, કોના વાઇઝ, ક્રમ વાઇઝ, બરાબર. માનો કે હું b ને આગળ લઈ જાઉં તો આ રીતે કરી શકાય, b બાર c બાર a બાર, ક્રમ વાઇઝ રોટેશન દીધું. જો પેલા b આગળ ગયો, પછી c આગળ ગયો, એ ત્રણ ના ક્રમ બદલાવાના, બે ના ક્રમ બદલાય, બે જણાના ક્રમ બદલાય તો નેગેટિવ થાય, પણ ત્રણેયના ક્રમ બદલાય તો નેગેટિવ થાય. અને આગળ આવું પણ લખી શકાય, c બાર a બાર b બાર. જો ત્રણેયના ક્રમ બદલાઈ ગયા, ત્રણના ક્રમ શું થઈ ગયા, બદલાઈ ગયા છે, બરાબર. એટલે બધાના ક્રમ બદલાય તો પછી તેનું મૂલ્ય બદલાય નહીં. ખાસ તમે આ બંને આમે નજર કરો તો ત્રણેયના ક્રમ બદલાના છે, બરાબર. એટલે કહેવાનો મતલબ છે જો પેટી ગુણનમાં ત્રણેય સદિશોના ક્રમ બદલાય તો મૂલ્ય બદલાતું નથી, બરાબર. પેટી ગુણનમાં બદલાતું એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બરાબર. હવે આને કાઢી નાખો, આગળ લઈએ. પાંચમો ગુણધર્મ, માની લો કે પેટી ગુણનમાં સદિશ સાથે કોઈનો અદિશ ગુણાકાર આવે છે, આવું આવે છે, તો કે l a બાર m b બાર ને n c બાર. તો સીધી વાત છે, પહેલી હારના દરેક ઘટકને કેટલા વડે ગુણાકાર છે, l વડે, તો l બાર આવી શકે. આને કેટલા વડે ગુણાકાર છે, m વડે, બધા ઘટકો m બાર આવે છે, મતલબ l m n બાર આવી જાય એટલે આવું થાય, l m n અંદર થાય a બાર b બાર c બાર આવી જાય. ત્રણ ત્રણ બધી શું કે આવી જાય, બાર આવી જાય, બરાબર. છઠ્ઠો ગુણધર્મ, છઠ્ઠો ગુણધર્મ, જો પેટીમાં બે સદિશનો સરવાળો હોય તો તે પેટીના શું થઈ જાય, બે ટુકડા થઈ જાય. શું થઈ જાય, બે પેટી બની જાય. આ રીતનું હોય, a બાર પ્લસ b બાર, c બાર d બાર, અને બે પેટી બની જાય. આના બે ટુકડા થાય, આ તેનો થાય, એવું નથી. અહીંયા સરવાળો હોય તો પણ થાય, અહીંયા જ્યાં સરવાળો ત્યાં ટુકડા થાય, અને બે પેટી બની જાય. કઈ કઈ, તો કે a બાર b બાર c બાર પ્લસ b બાર c બાર d બાર. આની બે પેટી બની જાય, બરાબર. આના પરનો એક દાખલો પણ લઈ લઈએ, આના પરનો એક દાખલો પણ લઈ લઈએ કે સાબિત કરો કે a બાર પ્લસ b બાર ડોટ બ્રેકેટમાં, આ બ્રેકેટ છે, પેટી નથી, બ્રેકેટ છે, કૌંસ છે, a બાર is equal to 2 times બ્રેકેટમાં a બાર ડોટ b બાર ક્રોસ. આ સાબિત કરવાનું છે, ઘણી બધી જગ્યાએ દાખલા છે. આઈ થિંક અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે, પછી જેડબલ્યુ માં કામમાં આવશે, બરાબર. આ સાબિત કરવાનું છે. તો આપણને ખબર છે ડોટ છે, ક્રોસ છે, પેટી બની જાય કે ડાબી બાજુ ડોટ અને ક્રોસ છે તો પેટી બને કે નહીં. પેટીમાં પહેલો સદિશ થાય, આ બીજો થાય, આ ત્રીજો થાય, ડાબી બાજુ શું થાય,
તો કે a બાર પ્લસ b બાર, b બાર પ્લસ c બાર અને c બાર પ્લસ a બાર, રાઈટ? થાય કે નહીં? યસ કે નો? હા, આપણે સાબિત શું કરવાનું? 2 ટાઈમ pt abc સાબિત શું કરવાનું? 2 ટાઈમ pt abc. પહેલા શું કરું? અહીંથી પેટીનો બ્રેક આપી દો, અહીંથી પેટીને બ્રેક આપું, પહેલામાં a બીજામાં b, આ બંને તેના તે રાખો, અહીંથી પેટીને બ્રેક આપું તો પહેલી પેટી આપણી બનશે a બાર b બાર પ્લસ c બાર અને c બાર પ્લસ a બાર, રાઈટ? પ્લસ બીજી પેટી કઈ બનશે મિત્રો? આ a બાર ની બની b બાર, જે નંબર પરના સદિશને તોડો એનું જ વિભાજન થાય, બાકીના બે સદિશો તેના તે રહે, આ શું થાય? b બાર પ્લસ c બાર, c બાર પ્લસ a બાર, રાઈટ? હવે આ પેટીને અહીંથી તોડો, જો અહીંયા a બાર છે ને, તો જ્યાં a બાર દેખાવ ત્યાંથી તોડો, અહીંયા a બાર છે, આ પેટીને તોડો અહીંયા, તો એકવાર ત્રીજા સદિશમાં c બાર આવશે, બીજી વાર ત્રીજા સદિશમાં a બાર આવશે, આ બંને તેના તે રહેશે. વિચારો એટલે ફટાફટ શું આવશે કે અહીંથી તોડું છું તો આ બંને તેના તે રહેશે, આની બે પેટી બનાવો, આની બે પેટી બનાવો, આનો બે આ ચોકથી લખો, b બાર આ વ્હાઈટ ચોક વાળી પેટી છે, એની બે પેટી ક્યાંથી બનાવું? અહીંથી. શું કામ એવો મને આઈડિયા આવ્યો? તો અહીંયા a બાર છે ને, તો a બાર ક્યાં છે? ત્યાં તો અહીંયા a બાર, અને બે પેટી બને, એકમાં ત્રીજો ઘટક c બાર અને બીજામાં ત્રીજો ઘટક a બાર, અને આ બંને તેના તે રહેશે, તો બે પેટી બનશે. કઈ કઈ? a બાર b બાર પ્લસ c બાર અને c બાર વત્તા કેટલા? a બાર b બાર પ્લસ c બાર અને a બાર, રાઈટ? અહીંયા કોણ છે? b છે, તો b વાળા ઘટકથી તોડો, તો અહીંથી તોડીને બે પેટી બનાવો, એકમાં બીજો ઘટક b બાર આવશે, એકમાં બીજો ઘટક c બાર આવશે, આ બંને તેના તે રહેશે, એટલે પ્લસ b બાર and c બાર પ્લસ a બાર પ્લસ b બાર રાઈટ? હવે જો મિત્રો હમણાં જ આપણે શીખી ગયા, શું શીખી ગયા? કે પેટીમાં બે સદિશો સરખા તો તેનું મૂલ્ય 0 થાય. તો અહીંયા જો આ પેટીમાં બે સદિશો સરખા છે ને, a બાર ને a બાર, તો આનું મૂલ્ય શું થશે? 0. અહીંયા બે સદિશો સરખા છે, બરાબર? એનું મૂલ્ય શું થાય? 0, બરાબર? કે વચ્ચે વાળા બે સદિશનું મૂલ્ય શું થાય? 0. અને અહીંથી ફરીથી પેટીને બ્રેક કરો, અહીંથી ફરીથી પેટીને બ્રેક કરો, બરાબર? તો શું થાય? વચ્ચે વાળામાં અહીંયા બ્રેકેટમાં લખું, પરીક્ષામાં લખવાની જરૂર નથી, વચ્ચે વાળી બે પેટીમાં બે સદિશો સરખા છે, તેનું મૂલ્ય શું થાય? 0 થાય છે, બરાબર? તો વચ્ચે વાળી બે પેટીમાં બે સદિશો સમાન આ બંને ઉડી ગયા, રાઈટ? મને શું થયું? ઉડી ગયા. આ પેટી તોડો તો શું બનશે? પેટી બોલો ફટાફટ. તો પહેલી પેટી કઈ બનશે? a બાર b બાર c બાર વત્તા a બાર c બાર c બાર, રાઈટ? આ 0 થઈ ગયા, આ 0 થઈ ગયા, અહીંથી આ પેટી તોડો, પ્લસ કેટલા આવશે? તો કે b બાર c બાર c બાર પ્લસ b બાર c બાર a બાર. તો અહીંયા બે પેટી એ સદિશો સરખા થયા, આ બે સદિશો સરખા થયા, આ બંને 0 થઈ ગયા.
ખાલી કેટલા વધ્યા 1 અને 2 તો અહીંયા જો આ ત્રણેયનો ક્રમ જો અને આ ત્રણેયનો ક્રમ ત્રણનો ક્રમ અલગ અલગ છે તો ત્રણેયના ક્રમ બદલા એને ઉચકીને રોટેશન કરો શું કરો ત્રણેયનો ક્રમ બદલો તો નિશાન બદલાશે લખેલા કોના જેવો પહેલા જેવો કરો માટે કેટલા થાય a બાર b બાર c બાર હું ત્રણ નો ક્રમ બદલી રહ્યો છું ત્રણ નો ક્રમ બદલી રહ્યો છું નિશાન બદલાશે નહીં કેટલા થાય a બાર b બાર c બાર કેટલી વાર થઈ ગયા બે વાર કેટલા થયા is equal to 2 ટાઈમ a બાર b બાર c બાર અને શું લખાય a બાર ડોટ b ક્રોસ c શું લખાય તો શું લખાય 2 ટાઈમ a બાર ડોટ b ક્રોસ c આ આજને તૈયાર કરવાનો છે મિત્રો લખી લો છઠ્ઠો ગુણધર્મ છે ને સાતમો ગુણધર્મ તમે ડોટ અને ક્રોસ ને ગમે ત્યાં નચાવી શકો આવો હોય a બાર ડોટ b બાર ક્રોસ c બાર તો આ બેની અદલા બદલી કર્યો ક્રોસ ને અહીંયા ને ડોટ ને અહીંયા ને કરી શકાય અને શું લખાય a બાર ક્રોસ b બાર ડોટ c બાર આવું કરી શકાય બરાબર આ બેને અલ્ટરનેટ કર્યા પણ જ્યારે ક્રોસ પ્રોડક્ટ જાય ત્યાં બ્રેકેટ થાય ડોટ પ્રોડક્ટ બ્રેકેટ માં નહીં થાય કે ડોટ પ્રોડક્ટ કેવો થાય અદિશ થાય બરાબર કયા ગુણધર્મો આ સાત ગુણધર્મો તમારે યાદ રાખવાના છે હવે આવશે સમાંતર ફલકનું ઘનફળ કોનું ઘનફળ સમાંતર ફલકનું ઘનફળ તો સમાંતર ફલક કોને કહેવાય એવો ઘન પદાર્થ જેની 6 સપાટીઓ કેટલી 6 અને સામસામેની સપાટી સમાંતર દાખલા કે રૂમની જ વાત કરીએ તો રૂમની આ બે સપાટી સમાંતર છે આ બે સપાટી સમાંતર છે અને આ બે સપાટી સમાંતર છે કે 6 સપાટી વાળો એવો ઘન પદાર્થ 6 સપાટી વાળો એવો ઘન પદાર્થ જેની સામસામેના ફલક સપાટીના ફલક કહેવાય 6 ફલક વાળો એવો ઘન પદાર્થ કે જેની સામસામેના પૃષ્ઠો ફલકો કેવા હોય સમાંતર હોય એને શું કહે સમાંતર ફલક બરાબર વ્યાખ્યા શું થાય 6 ટૂંકમાં ખોખું જોઈએ ને 6 સપાટી વાળો એવો ઘન પદાર્થ કે જેની સામસામેની સપાટી સમાંતર કેવું હોય આ રૂમ છે એની આ બે દિવાલો સમાંતર છે પાછળની દિવાલ આ દિવાલ સમાંતર છે છત અને ફ્લોર પણ કેવું છે સમાંતર છે પણ અહીંયા બે સપાટી વચ્ચેનો ખૂણો કેવો છે કાટખૂણો છે બે સપાટી વચ્ચેનો ખૂણો કેવો છે કાટખૂણો છે એટલે એને શું કહે લંબ સમાંતર ફલક પણ લંબ સમાંતર ફલક કોઈ જરૂરી નહીં ખોખાને ત્રાંસુ કરી નાખો ખોખર કેવું કરી નાખો ત્રાંસુ કરી નાખો આ રીતનું
આ સમાંતર ફલક છે શું છે સમાંતર ફલક છે જે શું છે જે સમાંતર ફલક છે બરાબર નું ઘનફળ શું થાય એનું ઘનફળ શું થાય એક જ શિરોબિંદુમાંથી ત્રણ ધાર નીકળે જો આ શિરોબિંદુ લો અને O A B C D E F G તો માનો કે આ શિરોબિંદુ લો આ શિરોબિંદુ બરાબર આ શિરોબિંદુમાંથી ત્રણ ધાર નીકળે શું નીકળે આ શિરોબિંદુમાંથી કેટલી ધાર નીકળે ત્રણ એક જ શિરોબિંદુમાંથી નીકળતા ત્રણ સદિશો ના પેટી ગુણનનું માન ઘનફળ શું થાય એક જ શિરોબિંદુમાંથી નીકળતા ત્રણ સદિશો નું પેટી ગુણનનું માન ઘનફળ શું થાય સમાંતર ફલકનું ઘનફળ સમાંતર ફલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ સમાંતર ફલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ બરાબર એક જ શિરોબિંદુમાંથી આમ તો એની મૂળ ત્રણ જ ધારો બાકીની ધાર તો સમાંતર છે એક જ શિરોબિંદુમાંથી ત્રણ બાજુઓના સદિશના પેટી ગુણનનું માન એટલે કે મોડ એટલે શું થશે અહીંયા આમાંથી કયો કયો સદિશ છે એક તો સદિશ OA સદિશ OC અહીંયા બે બે લખીએ આ O માંથી કયા કયા નીકળ્યા કોઈ એમ કે સર હું આ લઈ શકું 1 2 અને 3 હા લઈ શકાય કારણ શું આ ધાર ને આ ધાર સમાંતર થશે આ ધાર ને આ ધાર સમાંતર થશે એટલે કોઈ પણ ત્રણ ધાર પણ ત્રણેય ધાર અલગ અલગ હોવી જોઈએ નહીંતર તો બે ધાર સરખી દે સદિશ શું થાય 0 છે શું થાય માન પેટી આ રીતે સમાંતર ફલકના ઘનફળ મળે ચાલો મિત્રો આજના દાખલા લઈએ આપણે પછી તો હજી પણ ક્રોસ પ્રોડક્ટ નો આવશે સ્વાધ્યાય 10.4 પૂરું કર્યું તો આપણે પહેલો જ દાખલો છે અને બીજો એક ગુણધર્મ લખી લઈએ જો ABC માની લો કે આ પેટીનું ગુણન છે 0 થઈ જાય તેનો મતલબ બધા સદિશ ક્યાં છે એક સમતલમાં શું થઈ જાય કે ઘનફળ ક્યારે બને આમ ઉપર આવતું હોય તો ઘનફળ બને એ 0 થઈ જાય તો ઘનફળ બનતું નહીં બધું એક જ સપાટી પર છે ખ્યાલ ઘનફળ ક્યારે બને કે સપાટીની બહાર આવતું હોય તો ઘનફળ ચોરસને ઘનફળ ના હોય કેમ ના હોય એ સપાટીની બહાર આવતું નથી ત્રિકોણને ઘનફળ ના હોય કેમ ના હોય એ સપાટીની બહાર આવતું નથી અને સપાટીની બહાર ન આવે તો માની લો કે આ 0 થાય આ કેવા થાય 0 થાય તો સમજી લેવાનું સપાટીની બહાર આવતું નથી તો કે સપાટીની અંદર છે તેનો મતલબ સપાટી એટલે કેવા સમતલ કેવા થઈ ગયા સમતલ એટલે જ્યારે તમારે ત્રણ સદિશોને સમતલ્ય બતાવવા હોય તો તમારે તેનું પેટી ગુણન શૂન્ય સાબિત કરવાનું સમતલ્ય સદિશો 8 શું થાય જો ABC સદિશ A સદિશ B સદિશ C क्या शून्यतर सदिश है क्या है
ને જો એનું પેટી ગુણન સદિશ A સદિશ B સદિશ C = 0 થાય તો શું થાય છે? ઘનફળ બનતું નથી એટલે સપાટીની બહાર આવતો નથી. સપાટીની બહાર ન આવે તો એક જ સપાટી પર એનો મતલબ એવો થાય કે એ કેવા છે? સમતલ્ય સદિશ હોય. તો શું કે સમતલ્ય સદિશ કહેવાય. ijk નો ક્રોસ પ્રોડક્ટ લખવાનો રહી ગયો તો આગળ પણ ijk ક્રમ વાઇઝ આવે. તો માની લો કે i કેરેટ ક્રોસ j કેરેટ તો બરાબર કેટલા થાય? k કેરેટ ક્રમ વાઇઝ j કેરેટ બરાબર ક્રમમાં જે રાખો તેમ નાખજો. એન્ટી ક્લોકવાઇઝ જવાનું. i અહીંયા કોણ છે? j અહીંયા કોણ છે? k i કેરેટ ક્રોસ અહીંયા માની લો કે i કેરેટ છે, અહીંયા માની લો કે j કેરેટ છે, અહીંયા કયો છે? k કેરેટ. આ કઈ દિશા? એન્ટી ક્લોકવાઇઝ. i ક્રોસ j તો k કેરેટ આવશે. j ક્રોસ k તો i કેરેટ આવશે. k ક્રોસ i તો j કેરેટ આવશે. શું આવશે? j ક્રોસ k કેરેટ ઇક્વલ ટુ i કેરેટ અને k ક્રોસ i કેરેટ ઇક્વલ ટુ j કેરેટ. અને જો તમે ક્લોકવાઇઝ જાઓ તો માઈનસ આવે. કઈ રીતનું? કે આ રીતે જાઓ j ક્રોસ i. શું કરો? j અને તમારી તસલ્લીથી એકવાર કરી જોજો. ક્રોસ i કેરેટ કઈ દિશા? એન્ટી ક્લોકવાઇઝ કરે તો શું હશે? માઈનસ k કેરેટ. અને આમે ખબર પડી ગઈ ને બેટા, આ બેનો ક્રમ બદલાઈ ગયો. બરાબર? પછી i ક્રોસ k કેરેટ ઇક્વલ ટુ માઈનસ j કેરેટ અને પછી k કેરેટ ક્રોસ j કેરેટ ઇક્વલ ટુ માઈનસ i કેરેટ. આગળના ટોપિકમાં લખવાનું બાકી હતું, આ લખી લેજો. બરાબર? હેલો શિવમ, ખ્યાલ આવે છે ભાઈ? હા, ચોપડી લઈ લો. ચોપડીનું સ્વાધ્યાય 10.5 કાઢો. એમાં પહેલો દાખલો છે, બીજો, ત્રીજો, ચોથો કેન્સલ થઈ ગયા છે, પાંચમો કેન્સલ થઈ ગયા છે, છઠ્ઠો ને સાતમો છે. કયો છે? નહીં, 5 થી બધા જ કેન્સલ થઈ ગયા છે. પણ છતાં હું તમને આ સ્ટેજ પર દાખલા કરાવવાનો છું, ધ્યાન રાખજો. जो 10મો દાખલો 10.5 નો પહેલો દાખલો છે, સ્વાધ્યાય એમાં તમને a કેરેટ, b કેરેટ ને c કેરેટ આપ્યા છે અને પેટી શોધવાનું કીધું છે. શું કીધું છે? a કેરેટ સદિશ a ડાયરેક્ટ હું ઘટકોમાં લખીશ. કેટલા આવે છે? i કેરેટ -2 j કેરેટ 3 k કેરેટ એટલે 1 -2 અને 3 આપ્યા છે. સદિશ b શું આપ્યો છે? 2i કેરેટ -3 j કેરેટ k કેરેટ એટલે 2 -3 1. સદિશ c આપ્યો છે 3i કેરેટ j કેરેટ માઈનસ. વાહ ભાઈ વાહ, સુદર્શન પાટીલ, ખૂબ ખૂબ આભાર ભાઈ તારો હાજર થવા બદલ. છેલ્લી મિનિટમાં આવ્યો છો. 3i કેરેટ j કેરેટ -2 કેરેટ એટલે કે 3 1 -2. તમને કીધું આ પેટી શોધો. કરી શકો કે નહીં મિત્રો? કરી શકો. પેટી એટલે શું બની ગયું? નિશ્ચયક બની ગયો. નિશ્ચયક કેટલો થાય? પહેલી લોકોની a ની
1 -2 3 બીજી કોની b ની 2 -3 1 પછી કોની 3 1 સાદુરૂપ કરી શકશો કે નહીં મિત્રો બરાબર તો બીજો દાખલો કેટલો સહેલો હતો અને સાદાઓએ દૂર કરી નાખ્યો એમાં પણ ત્રણ સદિશો આપ્યા છે અને તમને કીધું છે સમતલ્ય છે તેવું સાબિત કરો એટલે ભાઈ ત્રણ સદિશો સમતલ્ય સાબિત કરવા માટે પેટી કેવી બતાવવી પડે 0 બતાવવી પડે બરાબર એમાં સદિશ એ આપ્યો છે I caret minus 2 j caret plus 3 k એટલે 1 minus 2 3 કેટલા આવે છે 1 minus 2 3 b માં આપ્યા છે minus 2 3 minus 4 c આપ્યો છે 1 minus 3 5 બરાબર ને ચોપડીમાં અને i કેરેટ j કેરેટ ને k કેરેટ એટલે i j k ના સુરેખ સંયોજનમાં લખ્યા છે હું ડાયરેક્ટ ઘટકોમાં લખું એટલે પ્રશ્ન તો સાબિત કરો કે a બાર b બાર c બાર કેવા છે હવે સમતલ્ય સદિશ બનાવવા માટે શું શોધવું પડે ઘનફળ બરાબર ને ઘનફળ કેવું થાય 0 એટલે શું બતાવવાનું કે સદિશ આ 0 આવવા જોઈએ ચાલો મૂકો કેટલા થાય e એટલે 1 -2 3 b એટલે કેટલા -2 3 -4 c એટલે કેટલા 1 સાદુરૂપ આપો એટલે 0 આવશે જો is equal to 1 આ બે નો ગુણાકાર 15 થાય ને ઓછા ઓછા વત્તા 12 ને ફરીથી પાછા ઓછા કરવાના ઓછા ઓછા વત્તા 12 ને ફરીથી ઓછા કરો 12 માંથી 15 માંથી 12 જાય તો 3 આ -2 છે તો કેવા થઈ જાય +2 આ બે નો ગુણાકાર -10 આ માઈનસ માઈનસ +4 -10 + 4 -10 + 4 કેટલા થાય -6 +3 અહીં આ બે નો ગુણાકાર કેટલો થયો +6 +6 - 3 यानी कि 3 શું થયું 3 - 12 + 9 3 - 12 -9 +9 0 માટે પેટી શું થઈ ગઈ માટે a બાર રાઈટ અને આપણો નીકળી ગયો શું કામ કાઢવો છે મને ખબર નહીં આ લોકો શું કામ કઈ રીતનું કર્યું છે ત્રીજો દાખલો ત્રણ સદિશો સમતલ્ય હોય તો લેમ્બડા સો સમતલ્ય આપી દીધા છે સમતલ્ય આપી દીધા એટલે પેટી 0 આપી દીધી પેટી 0 લઈ લેવાની બરાબર ત્રણ સદિશો ત્રીજો દાખલો પેલા a બાર કયો સદિશ છે પેલા સદિશનું નામ a બાર આપી દો તો છે 1 - 1 1 પેલા સદિશનું નામ મેં a બાર આપી દીધો a બાર કેટલા છે 1 - 1 1 બીજા સદિશનું નામ મેં b બાર આપી દીધું કેટલા છે 3 1 2 કેટલા છે ત્રીજા સદિશનું નામ મેં c બાર આપી દીધું પેલા 1 લેમ્બડા -3 કીધું છે લેમ્બડા શોધવાના છે બરાબર ચાલો એમ સ્પષ્ટ કહી દીધું આ સદિશો કેવા છે સમતલ્ય છે અને સમતલ્ય પેટી કેવી થાય 0 થાય અહીંયા શું થાય a બાર b બાર c બાર ની પેટી કેવી થાય 0 પેટી એટલે શું લખાય પહેલેલો a ની લખું પહેલેલો a ની લખું કેટલા થયા 1 - 1 1 પછી 3 1 2 1 લેમ્બડા -3 0 નિશ્ચય સાદુરૂપ આપો 1 આ બે નો ગુણાકાર -3 2 લેમ્બડા છે -2 લેમ્બડા રાઈટ
આ માઈનસ છે, આ ઘટક નેગેટિવ માં તો માઈનસ માઈનસ પ્લસ, આ બે નો ગુણાકાર -9, આ બે નો ગુણાકાર -2 +1, આ બે નો ગુણાકાર 3 લેમ્બડા, આ બે નો ગુણાકાર -1 આ કેટલા થયા તો કે -3 -2 લેમ્બડા, -9 ને -2 -11 પ્લસ કેટલા થયા 3 લેમ્બડા -1 0, લેમ્બડા -2 લેમ્બડા કેટલા થયા લેમ્બડા -3 -11 -14 -14 ને -1 -15 પેલી બાજુ કેટલા થયા 15 લેમ્બડા બરાબર 15. આ રીતે મિત્રો સ્વાધ્યાયના બધા જ દાખલા ઉદાહરણ દાખલા કરી શકશો અને તમારે મને કરીને મોકલવાના છે. બરાબર ઓકે ચાલો મને હાજરી મોકલી આપજો મિત્રો. બરાબર હાજરી મને સેન્ડ કરી આપજો અને હજુ એક કે બે દાખલા ની ખાલી ચર્ચા કરી લઈએ. તમે કરી શકો એમ છે, તમારામાં એબિલિટી છે. ચોથો દાખલો પણ નીકળી ગયો. એમાં સદિશ a બાર આપો છે 1 1 1, સદિશ b બાર ખાલી i આપો, ખાલી i એટલે કેટલો 1 0 0, અને c બાર આપો છે c1 c2 c3. પ્રશ્ન શું કીધો છે c1 બરાબર 1 c2 બરાબર 2, તો abc સમતુલ્ય બને તે માટે c3 શોધો. તો c1 અને c2 ની કિંમત મૂકીને ચેક કરી લેવાનું છે. c1 c2 -1, c3 1 હોય તો બતાવો કે c1 ની કોઈ પણ કિંમત માટે abc 0 થતા નથી. એટલે c1 ની જગ્યાએ c1 ના c1 રાખો બીજા દાખલામાં, c2 ની જગ્યાએ -1 મૂકો, c3 ની જગ્યાએ 1 મૂકો, પછી તમે પેટી કરો તો તમે જોશો કે એવું આવશે ક્યારે 0 થશે નહીં. ચાલો ત્રીજાનો બીજો કરાવી દો, ચોથાનો બીજો દાખલો કરાવી દો. શું કહ્યું a બાર કેટલા આપે છે, b બાર કેટલા આવે છે i કેરેટ નો મતલબ શું થાય 1 0 0, c બાર કેટલા આપે છે c1 c2 અને c3. રાઈટ ક્વેશ્ચન શું કીધો છે કે c2 -1 and c3 1 હોય તો c1 ની કોઈ પણ કિંમત માટે આ સમતુલ્ય થતા નથી. આવું હોય તો એવું બતાવો પેટી ક્યારે 0 થતી નથી. બરાબર તો પેટી લઈએ, પેટી લઈએ. બરાબર પેટીમાં પહેલા સદિશ કોણ આવશે 1 1 1 1 0 0, c1 ના તો c1 રાખવાના છે, c2 બરાબર -1 મૂકવાના છે, c3 બરાબર 1 મૂકવાના છે. રાઈટ એટલે મિત્રો થોડુંક મગજ ચાલે તો કોલમથી સાદું આપી શકાય. કઈને આપણે આથી જ આપ્યો 1, આ બે નો ગુણાકાર 0, આ બે નો ગુણાકાર 0 એટલે 0 -1, આ બે નો ગુણાકાર 1, આ બે નો ગુણાકાર 0 -0 +1, આ બે નો ગુણાકાર -1 ને આ બે નો ગુણાકાર 0. તો શું થયું આ 0 થઈ ગયા, આ -1 -2, આ ક્યારે 0 થતું નથી. c2 નું બચતો જ નથી, c2 બચે તો c1 બચે તો કંઈક મળે, તો c1 બચતો નથી. બરાબર માટે પેટી 0 થતી નથી. માટે a b c સદિશો શું થાય સમતુલ્ય થાય. સ્વાધ્યાય પૂરું કરી નાખજો મિત્રો. કાલે આગળ નવું જોઈશું. ઓકે મને હાજરી મોકલી આપજો.